નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ગુજરાતની વાત કરીએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરનું વરસાદી વહન ગુજરાત તરફ સક્રિય બન્યું છે, જેના કારણે 24 થી 27 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ગોધરા, લુણાવાડા અને દાહોદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવે છે। અંબાલાલ પટેલે ખેડૂતોને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેતરોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી છે। સાથે જ તેમણે જણાવ્યું કે 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, જેના કારણે રાજ્યમાં ફરી સારો વરસાદ પડી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે, જ્યારે સાબરમતી નદીમાં પણ નવા નીર આવવાની સંભાવના છે। આગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ખેડૂત ભાઈઓ જેની રાહમાં છે તે એક મજબૂત સિસ્ટમ લગભગ તારીખ 24 થી 27માં બંગાળ ઉપસાગરથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે, જેના લીધે પંચમહાલના ભાગો, દાહોદ અને લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમિત હારીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના લીધે ખેડૂત ભાઈઓએ લગભગ ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। ઉલ્લેખનીય છે કે આ વખતે અરબ સાગર વધારે સક્રિય થતો નથી। જો અરબ સાગર વધારે સક્રિય થયો હોત અને ઉત્તર અરબ સાગર વધારે સક્રિય થયો હોત તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થયો હોત। એટલે આ વરસાદથી વીજળીના ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે। એટલે વીજ પ્રપાતથી જનસમુદાય સાવધ રહેવું રહે। માલધારીઓ પણ પોતાના ખેતર બકરામાં વીજ પ્રપાતથી સાચવવા રહે। જ્યાં સુધી વીજળી નથી થતી ત્યાં સુધી સારો વરસાદ થતો નથી, કારણ કે વીજળી વરસાદનો માર્ગ બતાવે છે। એટલે વરસાદ લગભગ વીજળી સાથે થવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક મજબૂત વાહન આવી રહ્યું જણાય છે, પરંતુ તેનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા રહેશે, જેના લીધે પણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સમિત નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। એક પછી એક સિસ્ટમ મજબૂત આવતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। હમણાં સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે।